ફૂલ પૈસા વાળો થઈ ગયો અને રોટલા દીએ નહીં. તો હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ ને મહાદેવ હર. ભાઈ એટલી મસ્ત કડકડતી ઠંડી પડે છે અને એમાં અમે એને માથે બાંધ્યા વગર નીકળી ગયા છીએ. ઠંડીમાં છે ને આમ ફરવાની મજા આવે અને પછી બીમાર પડી જાય એ વાત તો અલગ છે. મસ્ત એવા હે ને સવારમાં નીકળી ગયા છીએ. તો આપણે હે ને એક એવી જગ્યાએ જવાનું છે, તો ચાલો તમને બધાને બતાવું. સદભાવના વૃદ્ધાશ્રમ પીપળિયા ભવન. યા જાને ના ના એટલે આ જેનું બિલ્ડિંગ છે. હા, એમાં એવું થયું ગાઈસ કે છે ને ત્યાં જો બોર્ડ મારેલું છે ને સદભાવના વૃદ્ધાશ્રમનો એરો, તો મેં ગોઈતા રાખું કે આમાં ક્યાં હે, પછી ખબર પડી અહીંયા જ છે. તો હાય મિત્રો, જો આરસી આપણે 2 શબ્દ કહેવા માંગે છે બ્લોગમાં કે એને સવારમાં વહેલા ઉઠીને આવવું પડ્યું, કેમ કે આપણે લોકેશન ગૂગલ થ્રુ જવાનું હતું એટલે થોડુંક વહેલું નીકળવું પડે. હાય, અમે પણ બધા વહેલા ઉઠીને જ આવ્યા. ટ્વિન્સ છે, છોકરો અને છોકરી. તો આપણે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત આવ્યા છીએ. વિઝિટમાં મમ્મી નો મત તો જોઈએ. હું ગઈ તને ન ગઈ રે. હા મને. તો ફાઇનલી ગાઈસ અહીંથી છે ને ટ્રેન નીકળી, તો ત્યારે ખબર પડી કે લે અહીંયા ટ્રેનના પાટાઈ છે, એટલે કેવું મસ્ત હાવ નજીકથી નીકળી ટ્રેન એમ. અને જો આ ટ્રેન માટે છે ને ઓલા ઋત્વીને જ સ્નેપ લેવી હતી. હા નખરેબાજ એક નંબર. તો હવે આપણે બધા ભેગા થઈ ગયા અને બેચ વાઇઝ છે ને અમારે વિઝિટ શરૂ થઈ ગઈ છે. તો અમારી પહેલી જ બેચ હતી, તો આપણે જ પહેલા જવાનું મહેમાન કરતા ન ભેગું થાય આપણાથી. વાહ, મસ્ત ડ્રોઈંગ દોરેલું છે. એટલે આપણે હાવ ઉપર ન હોય એનું. જય શ્રી કૃષ્ણ. સદભાવના વૃદ્ધાશ્રમ. તો આપણી વિઝિટ શરૂ કરવામાં આવી ને તેમાં છે ને તેને પહેલા ડાઇનિંગ રૂમ બતાવ્યો, એટલે અહીંયા ત્યાં બધા જમવા આવે અને જે નો ચાલી શકતા હોય એ લોકોને રૂમ પર પણ જમવાનું પ્રોવાઈડ કરવામાં આવે છે. અને બધા જો રૂમ મસ્ત ચોખ્ખા અને વ્યવસ્થિત છે. અને અહીંયા એવા જ વૃદ્ધો એટલે દાદા દાદીઓને લેવામાં આવે છે કે જેને કોઈ સંતાન ન હોય કે જેનું કોઈ રખવાલ કરવા વાળું ન હોય અને સાવ એમ એકલા હોય, તો એ લોકોને અહીંયા એ લોકો રાખે છે એમ. અને આમાં પહેલાં તો ભાડે રાખેલા હતા 2-3 બિલ્ડિંગ, અને અત્યારે હવે એક નવું પોતાના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવે છે એમ. તો એકવાર તો છે ને આ અવસ્થાએ પૂગીને ત્યારે કેમ સમય કાઢવો ને ભાઈ, એ તો એને જે લોકો કાઢતા હોય એને જ ખબર પડે. બહુ અઘરું થઈ પડે કે આખો દિવસ કરવું શું. એમાંય જો આ લોકો તો છે ને આની વ્યવસ્થિત ધ્યાન રાખે છે બધા દાદા દાદીઓની, અને એને મેડિકલ કાંઈ કમ્પ્લેન હોય તો એ પણ એની ધ્યાન રાખે છે. પછી અમે બધા લોકોએ એક દાદા દાદીને મળ્યા અને એની સાથે બધી વાત કરી કે આ તમારે કઈ રીતના બન્યું બધું એમ. टूटा डाली सकी ना डगर है ना भर है जाना है किसको जहाँ जाना है किसको जहाँ. તાળી પાડો ફૂલ પૈસા વાળો થઈ ગયો અને રોટલા દીએ નહીં. માએ કોર્ટમાં કેસ કર્યો. કોર્ટમાં કેસ કરીને જજ સાહેબ આગળ ઉભા રહ્યા. તો એની માં કે મેં તને કે 9 મહિના પેટમાં રાખ્યો હોય કે એનું કઈ કિંમત નહીં કે
તાકે તું પૈસા મોરી ઓલું કાકા લગન ગીત મીંડોળ વાળું કયું વાગ્યા રે ઢોલ વાગી શરણાયું પાડો રે કંકુ પગલા આંગણે પેલે પગથી લક્ષ્મીજી આવ્યા પાડો રે કંકુ પગલા અહીં ફોરમ પછી આપણે બધા ક્લાસ વાળા છે ને ભેગા થઈ અને ગ્રુપ ફોટો પડાવ્યો જે આ દાદા દાદી હારે અને ફાઇનલી ગાઈસ અમારી વિઝિટ પૂરી થઈ અને અમને પણ એ લોકોને મળીને ખૂબ મજા આવી અને એ લોકોનો પણ થોડો એવો ટાઈમ પાસ થયો અને અમને મળીને એ લોકોને મજા આવી.